टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થોડા જ મહિનાઓમાં હવે માછીમાર ભાઈઓ માટે મત્સ્ય સિઝન શરૂ થશે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં સાગરખેડુ ભાઈઓને બોટના લાયસન્સ મેળવવામાં વિલંબ થતાં માછીમારોએ ધારાસભ્ય પબુભા માણેકને રજૂઆત કરી હતી। લાયસન્સ પ્રક્રિયામાં વિલંબ સામે ઓખા બંદરના માછીમારો ધારાસભ્ય પબુભા માણેકના નેતૃત્વમાં ફિશરીઝ ઓફિસ ઓખા ખાતે પહોંચ્યા હતા અને અધિકારીઓને ફિશિંગ સિઝન શરૂ થાય તે પહેલા તમામ લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા તેઓએ રજૂઆત કરી હતી। ફિશરીઝના ચેરમેન હારે વાત કરેલી છે, મેં કેબિનેટ મંત્રી હારે મેં ચર્ચા કરી છે। આજે જે લોકલ અહીંયા ઓખાની અંદર જે અહીંયા ડિપાર્ટમેન્ટ મેન છે એના હારે બધી ચર્ચા કરીને આ વાતનું આજે સમાધાન થયેલ છે ને જે પ્રશ્ન હતો રિન્યુ કરવાનું એ અત્યારથી જ ચાલુ થઈ ગયું છે। છેલ્લા આ સિઝનની અંદર ઓખા કચેરી દ્વારા એને નિયમોની અમલવારી કરવાનું કીધું, જે પોસિબલ નહોતા, કારણ કે એન્ડ્રોઈડ મીટર છે કે પછી સડ લગાડવાના છે, આવા નાના નાના મુદ્દાઓથી અમારા લાયસન્સો અટકેલ પડ્યા હતા। તો માછીમારી બોટના લાયસન્સની પ્રક્રિયામાં નવા નિયમનું પાલન થતાં ઘણી બોટમાં એન્ડ્રોઈડ મીટર ન હોવાને કારણે લાયસન્સ અટકી ગયા હતા। આ અંગે અધિકારીએ ખાતરી આપતા કહ્યું કે તમામ માછીમારોને નવા નિયમ અંગે જાગૃત કરી તાત્કાલિક લાયસન્સ આપવામાં આવશે। ઓખા મત્સ્યોદ્યોગ કચેરી ખાતે માનનીય ધારાસભ્યશ્રી અને માછીમારોને એક રજૂઆત આવેલી હતી કે જે માછીમારોના નવી મત્સ્ય સિઝન જે ચાલુ થાય છે એની પહેલાં જે લાયસન્સો પેન્ડિંગ છે એ લાયસન્સો રિન્યુ કરવા બાબતની એક રજૂઆત હતી, જેના અન્વયે આપણે માછીમારોની તમામ રજૂઆતો સાંભળી અને એનું એક નિરાકરણ લાવ્યા છે કે તમામને મત્સ્ય સિઝન પહેલાં વહેલામાં વહેલા જે લાયસન્સ રિન્યુ થઈ જાય એવી એક ગાઈડલાઇન છે, એક સૂચના છે એ આપણે કચેરીના સ્ટાફને પણ આપવામાં આવે।